હેલો દોસ્તો, જય દ્વારકાધીશ. તો આપણે આવી ગયા છીએ જમાલપુરમાં ગાડી શણગારવા માટે. હું હિરેનભાઈ અને નીમાભાઈ તો જો પાછળ હોઈ ગયા. ગાઈઝ ફાઇનલી આપણી ગાડી અડધા ઉપર થઈ ગયું છે. તો તમને બતાવું કે ગાડી કેવી શણગારી છે. ગાડી કંઈક આવી રીતે શણગારી છે. હજી બાકી છે, ઉપર આવશે બુકે. આવશે જમલપુર ફ્લાવર બજાર આવીએ. બુકે છે આપણી ફોર્ચ્યુનરનો લગાવવાનો. આવું બજાર છે. ફાઇનલી ગાઈઝ આપણી ગાડી બનીને થઈ ગઈ છે તૈયાર. જોઈ લો. છતીનભાઈના વિવાહ અને અમારા ધવલભાઈને ઉજાગર. તો આપણે હવે નીકળીએ ઘરે, કારણ કે અમારે ઘરે જામમાં નીકળવાનું છે. અને વાગી ગયા છે 3:30. ફાઇનલી ગાઈઝ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે ગાડી. અને ગાડી લઈને આપણે નીકળી ગયા છીએ હવે ઘર તરફ. ગાડી લઈને આવ્યા ને આપણે મળી ગયું રજવાડી. આપણે મળી ગયો ચાનો સબડકો. ચા પીને આપણે ચડાવી દીધી હાઈવે પર ચડીને આપણે વગાડી દીધા સોંગ. આપણે ગાડી ચલાવતા હતા આપણા મગજને વિચાર આવ્યો કે ચાલુ જતું વરરાજા એન્ટ્રી પાડે ને એ પહેલાં આપણે એન્ટ્રી પાડી લો. તો આપણે એની પહેલાં પાડી લીધી એન્ટ્રી. જોરદાર. જો કે ગાડીનો લુક જ અલગ લાગે. ગાઈઝ તો આપણે ગાડી લઈને આવી ગયા ઘરે. ગાઈઝ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, ફોલો કરો.